चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए। जपेन जपायं कायं न मयायं मन्नापित मगोयं जहान दाता जय सकृत स्वराज कणोणेश कैवलगढ़ता के कृष्ण स्वामी महाराज के श्रीमंत करुणा सागर भगवान के नरवेद सागर महाराज के महान तपस्वी रघुराम महाराज के परमहंस सुखानंद जी महाराज के विष्णुदास जी महाराज के श्री शांतिदास जी महाराज के श्री अविचलदास जी महाराज सर्व संतन की सर्वदेवन की कैवल धाम की गुड़गाड़ी सारसा पड़ेगी कायम पंथ की ज्ञान संप्रदाय की भाल तिलक की पंचम स्वसंवेद की जगह स्थान की ग्रंथ वाचन प्रारंभ समय का छेल्ला एक महीना थी આપણે પંચમ સ્વસમ વેદ જે આ જગતની રચનાની ઉત્પત્તિનું જે રહસ્ય એ રહસ્ય અત્યાર સુધીના દુનિયાના કોઈ પણ મહાપુરુષો ઋષિમુનિ હોય કે પછી ગમે તે પુરુષો હોય પણ આ પંચમ સ્વસમ વેદનો જે ભેદ છે દયાળુ એમાં બતાવ્યો છે એ પંચમ સ્વસંવેદનો ભેદ દુનિયાના કોઈ મહાપુરુષો જાણી શક્યા નથી અને એ ગતિને પ્રાપ્ત કરવા માટે કોઈ પહોંચી શક્યું નથી એવી એ દયાળુની અકળ કળા એ ગતિ જેની ગતિ જેની પર ઉતરે છે જેની પણ એનો જે સ્પર્શ થાય છે એ પુરુષને કિંચિત માત્ર એમાં સમજ પડે આ વિષય જ્યાં એટલો બધો ગહન છે કે જ્યાં સુધી સ્વરૂપને આપણે ઓળખવા માટે પ્રયત્ન ન કરીએ આ શરીરની અંદર 5 દેહ ઘણા એમ કહે કે ભાઈ હું ફલાણો ભાઈ તો આત્મજ્ઞાની છે, પેલા ભાઈ કે છે હું મને આત્મજ્ઞાન થયું. એ સાહેબ પરમગુરુ ન્યાયથી બધી વાતો જે ખોટી છે.
પરમ ગુરુના સિદ્ધાંત પ્રમાણે જો આપણે વાતો કરીએ, એ બધી પેલા લોકો જે વાતો કરે છે, મને આત્મજ્ઞાન થયું ને મને ફલાણા ઝાડ નીચે કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું, એ પરમ ગુરુના સિદ્ધાંત પ્રમાણે એ વાત તો ખોટી છે. આપણા ગ્રંથોના આધાર પ્રમાણે, એ લોકોના આધાર પ્રમાણે ભલે એ લોકો સાચી માનતા હોય, પણ જ્યાં સુધી 5 દેહ છે આપણા શરીરમાં, સ્થૂળ દેહ છે, સૂક્ષ્મ દેહ છે, કારણ દેહ છે, મહાકારણ છે, અને બીજો 5મો દેહ છે તે પરમ કારણ દેહ છે. આપણે સ્થૂળની પણ વાત જાણી ગયા. એ જે રજો ગુણ છે, તમો ગુણ છે, આજે આપણે લેવાના છે સટો ગુણ. અને સટો ગુણનો કારણ દેહ, કે જ્યાં સુધી મેં તમને ગઈકાલે પણ થોડીક એની વાતો જણાવી કે જ્યાં સુધી આ શરીરમાં 5 દેહો છે અને 5 દેહની જે વૃત્તિ જો ઉપરમ ન થાય, એમાંથી બહાર ન નીકળીએ, ત્યાં સુધી આપણે આત્મજ્ઞાનને થતું રહે ને. આત્મજ્ઞાન તો વાત જુદી છે, અંશની સ્વરૂપ બી આપણે પ્રાપ્ત થતી નથી. એટલે કહે છે કે આપણું મૃત્યુ થાય અને મૃત્યુ થયા પછી આ સ્થૂળ લઈને આપણે સળગાવી દઈએ, બાળી નાખીએ, અને જે કંઈ અંતિમ વિદાય કરવાનો એટલે કરે. પણ એને જે 4 જે દેહ છે એની સાથે સજ્જડ વળગેલા, સ્થૂળની હાથે વળગેલો છે સૂક્ષ્મ દેહ, સ્થૂળ સૂક્ષ્મ કારણ દેહ, મહાકારણ દેહ અને પરમ કારણ દેહ, 4 દેહ આ શાની સાથે સજ્જડ વજ્રવટ વળગેલા છે. જેમાં જ્યાં સુધી આપણે બીકોમ કે બીએ કે બીએસસી એ જે ગ્રેજ્યુએશન જે પોસ્ટ છે એ જ્યાં સુધી પાસ ન કરીએ ત્યાં લગી ગ્રેજ્યુએટ ન કહેવાય. આપણે એસવાય બીકોમમાં નાપાસ થયો અને પછી ઉઠી ગયો હોય એને ગ્રેજ્યુએટ ના કહેવાય. એણે એસવાય તો પાસ કરવી જ પડે અને ટીવાય પાસ કરવી પડે એમ. એટલે જે સ્ટેજની જે ડિગ્રી છે બીએ, બીકોમ, બીએસસી, એ જ્યાં સુધી પાસ નહીં કરે ત્યાં સુધી ગ્રેજ્યુએશન કહેવાતું. તેમ આટલા સ્થિર દેહની અંદર જે 5 દેહો જે છે, એ 5 દેહોની જે પ્રવૃત્તિઓ જે છે એ પ્રવૃત્તિમાંથી આપણે નિર્મૂળ ન થઈએ ત્યાં સુધી આપણે આત્મતત્વનું જ્ઞાન થતું. અને આત્મતત્વનું જ્ઞાન પછી તો અંશનું જ્ઞાન, પડતાની સ્વરૂપનું જ્ઞાન, ચૈતન્ય સ્વરૂપનું જ્ઞાન પછી એની વાત આવે. એટલે આપણા જે શરીરની અંદર જે બધા જે કારણ દેહ છે, જેને તમો ગુણના 10 કાળ જેને આપણે કહેવામાં આવે છે, એ 10 કાળમાં પૈકી આપણે વિપરીત કાળની આપણે વાતો આપણે સમજવાની છે. આ શરીરમાં જેટલા બી કાળ છે ને, 10 કાળ, સ્વભાવકાર, કામનાકાર, આક્રમણકાર, આશ્ચર્યકાર, દ્વેષકાર, વિપરીતકાર, અજ્ઞાનકાર, રાગસકાર ને વૃદ્ધિ અંધકાર, આ બધા જે કાળ જે છે એ કાળ એ અહંગનું કામ કરે છે. જે અચંત ગણ છે ને, કે અહંકાર ગણ, એ અહંકાર ગણ એની સાથે સંકળાયેલો છે. એટલે શરીરને જે અક્કડ રાખે છે ને આપણે, એ અહંકાર અક્કડ રાખે. આપણે ઉપર બેઠા બેઠા ચાલીએ, ખુરશી પર બી બેઠું, તટાળ બેઠું, એ જ્યાં સુધી અહંકાર ગણ મજબૂત છે આપણા શરીરની અંદર, ત્યાં સુધી આપણે અક્કડ રહી શકીએ. ત્યાં સુધી અક્કડ રહી શકીએ. જો અહંકારની અમુક માત્રા જે ઘટતી જાય ને, પછી પેલો વાંકો વળતો વળતો ચાલે, પછી એનાથી ઊભું રહેવાય નહીં. આ બધી ક્રિયાઓ આ બધા કાળ તત્વની છે બધી. એ કાળ તત્વ જેમ જેમ આપણામાં ઘટતું જાય તેમ પણ વિપરીત બધી અસરો થતી જાય. આપણને શું થાય? વિપરીત અસરો થતી જાય. એટલે વિપરીત અસર ન થાય એ માટે આપણે પહેલી કાળજી રાખવાની છે. બાપજી આમ કહે છે આપણે કે આમ નકામા નથી, તમારા શરીરને તટાળા રાખવા માટે, સજ્જડ રાખવા માટે મેં કાળની તો રચના કરેલી છે. પણ એ કાચ જ્યારે વિપરીત અવસ્થામાં આવી જાય ત્યારે ન કરવાનું કામ તમારી પાસે કરાવી દઈએ. વિપરીત ઉલટું બધું કામ કરે. આપણી જે કંઈ બી કામ કરીએ આપણાથી એ ઉલટું કામ કરે, વિપરીત કરે. એટલે એ વિપરીત કાળ જ્યારે વર્તે ત્યારે તમારે સાવધાન રાખવાનું છે. દયાળુ એમ કહે છે. અને એવી સાવધાની રાખી કે તમારા એ ચિત્ત
એ પરમ ગુરુના ચરણની અંદર એને લઈ જવું પડે, એનું ત્યાં સમર્પિત કરી દેવું પડે, તો તમારો ભવનો પાર થાય. એટલે આ બધી જે ક્રિયાઓ છે એ પરમ ગુરુને સમર્પિત કરવાને માટે બધી ક્રિયાઓ બાપજી કહેવાય. ઉલટ ક્રિયા એટલે શું? જે અત્યાર સુધી આપણે કરતા હતા વાસ્તવિક જીવનની અંદર, એમ એને ઉલટાવીને પરમ ગુરુના ચિત્તની અંદર, પરમ ગુરુના અંતર સ્વરૂપની અંદર એનું ચિત્રણ કરવા માટે જોડી દેવાનું છે આપણે. ભલે ને વિપરીત થકાર થાય, પણ એ માટે સાવધાન રાખવાનું, સાવધ રહેવાનું છે કે નોખીને તમને જે વિપરીત કાળ વર્તે તો ન કરવાનું બી કામ તમારી પાસે કરાય. કોઈ વાર એમ કહે છે અકસ્માત પણ મૃત્યુ પણ સર્જી દે તમારી પાસે. બાપજી શું કહે છે? કોઈ વાર વિપરીત કાળ એ રીતે વર્તી જાય, લાવ મને આ ગાડી આવે છે ને મારે આજે મળી જ જવું છે, એ તો વિપરીત કાળ જો વર્તતો હોય તો એ ગાડીની સીધા જ આપણે અંદર પહોંચી જઈએ અને આપણે મૃત્યુને શરણ થઈ જાય. વિપરીત કાળ કેટલો વિચિત્ર છે એમ, પણ એ કામનો પણ એટલો જ છે બાપજી કહે છે. પણ એના માટે સાવધાન રાખવું, સાવધ રહેવું પડે, એને એ રીતે વર્તવા દેવું છે કે મારા કાળની અંદર શરીરને વિપરીત કાળ વર્તી રહેલો છે તો એની જે સાવધાન રાખીને પરમ ગુરુના સ્વયં સ્વરૂપની અંદર એને વૃત્તિને આપણે એને જોડી દેવી પડે. એ કાળ આપણે તો આપણે પરમપદમાં જતા અકાળ મૃત્યુમાંથી આપણને બચાવી શકે છે. એટલે કહે છે કે અકાળ મૃત્યુ જે અનેક પ્રકારે થાય છે, આ વિપરીત કાળનો છેડો જોઈએ તો તે સ્થૂળથી લઈ પરમ કારણ દેહ સુધીનો છે. આ શરીરમાં 5 દેહોડો છે ને, સ્થૂળ સૂક્ષ્મ કારણ મહાકાળ અને પરમ કારણ. એટલે વિપરીત કાળ 5 દેહોની અંદર વર્તમાન કરે છે, એકબીજા સાથે જોડાયેલા છે પણ એ ભેગા નથી થઈ જતા. એક કોઠીને 10 પ્રકારનો અનાજ રાખીએ તો કોઈ દાડે અનાજ ભેગું થાય ખરું? ઘઉં ચોખામાં ભળી જાય ખરો? એમ આ તત્વની જે પ્રવૃત્તિ છે દયાળુ આપણે મૂકેલી છે એ કોઈમાં ભળી જતી, કેટલીક ક્રિયા કેવી એકની સાથે જ રહી છે પણ કોઈમાં ભળતી. હજી એક દ્રષ્ટાંત બી આપેલું કે એક કોઠીની અંદર 10 પ્રકારના અનાજ ભળીએ તો કોઈ અનાજ એકબીજામાં ભળતા નથી. એટલે મેં જે ક્રિયા જે સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ, કારણ દેહ, મહાકારણ દેહ, પરમ કારણ દેહ ની અંદર મેં જે આ બધી તત્વ પ્રવૃત્તિ જે મૂકેલી છે એ એની મેરે કામ કરે છે, કોઈમાં ભળતા નથી. એટલે કહે છે કે પરમ કારણ સુધીનો છેડો છે આ વિપરીત કાળનો. તે દેહ અનિત્ય અને નાશવાન જાણીને ભજનને વિશે સર્વભાગ કામમાં આવે એવું. ચાલો મેં કીધું ને કે ભાઈ જ્યારે આ પરિસ્થિતિ વર્તે ત્યારે તરત જ પરમ ગુરુના ચરણની અંદર એનું શ્વાસ, એની ઉપાસના, એની સ્તુતિ અને આ તે બધું જે એને લગતું જે કંઈ બી આપણે જે કરવાનું હોય તે પ્રમાણે એની પ્રવૃત્તિ આપણે કરી દેવી જોઈએ એમ. અને એ ભજનને વિશે સર્વભાગ કામમાં આવે એવું આપણે કરવાનું છે. હવે અજ્ઞાન કાળ છે. આ વિપરીત કાળની તો બાબતો આપણે જાણી લઈ કે કોઈ પણ અવસ્થા આપણને વિપરીત વર્તે તો સમજીને આપણે એને પરમ ગુરુના ભજન સ્મરણની અંદર એને લઈ જવું પડે. એટલે વિપરીત કાળ જે આપણે નુકસાન કરે છે તે આપણે એમાંથી બચી શકીએ છીએ. એટલે દયાળુ આ જે ઉલટ પંચીકરણ કરવાની વાત જ આપણને એટલી સમજાવે છે કે આ 72 તત્વો જે છે એ 72 તત્વોની પણ અંશની વૃત્તિ પડેલી છે. શું પડેલી છે? 72 તત્વ, સ્થૂળ સૂક્ષ્મ ને કારણ એના 20 તારીખ 60 અને પેલા 6 66 અને જે પ્રકૃતિ આનંદ અને ધનંજયને એ જે 4 જે તત્વ છે એમ કરીને 72 તત્વો છે. એ 72 તત્વની પણ અંશની વૃત્તિ પડેલી છે. જ્યાં સુધી અંશની વૃત્તિ ન પડે ને ત્યાં સુધી સાહેબ આ 72 તત્વ કોઈ કામ કરે. જ્યાં સુધી લોહચુંબક પેલી તાંકડીને એની શક્તિ છે ત્યાં સુધી એને ચોંટાડી જાય તો નીચે સુધી પહોંચી જાય, પણ ઉપરની ખેંચી લે તો નીચેની બધી જ છૂટી પડી જાય. એટલે એની જે કેટલી કેપેસિટી છે એ લોહચુંબકની એટલી તાંકડી એની સાથે જોડાય. એમ આ અંશની વૃત્તિ એટલી બધી મહદ સજાણવાળી છે કે એનો કેટલી તાકાત છે કોઈ એનો છેડો લાવી શક્યું નથી. એટલે કહે છે કે એ અનિત્યને નાશવાન જાણીને ભજનને વિશે સર્વ કામમાં આવે એવું એને વર્તવું. વિપરીત કાળની વાત થઈ. હવે આવે અજ્ઞાન કાળ. તે અજ્ઞાન કાળે કરીને વર્ણ ધર્મની માન્યતા સર્વને છે. જે અજ્ઞાન કાળે કરીને વર્ણ ધર્મની માન્યતા સર્વને, એટલે આ ધર્મનો છે ને હું પેલા ધર્મનો છું ને આ જાતિનો છે તે જાતિનો છે, આવી બધી જે માન્યતા જે બધી આપણી છે ને એ બધાને માટે છે.
દરેક માણસ એવું સમજે કે ભાઈ હું ફલાણા ધર્મનો છું, હું આ ધર્મનો છું, આ જાતિનો છું, આ તે જાતિનો છું. એ બધાને માટે, સર્વને માટે વર્તે છે. પણ તે વ્યવહારમાં અલ્પકાર્ય જેટલી રાખીને આગળ જવા માટે પોતાની ગતિની અંતરમાં ચિંતા રાખવી. આ બધી તો સર્વ વ્યવહારમાં ચાલે, પણ હું કોનો અંશ છું એ જ વધારે ઇમ્પોર્ટન્ટ છે. હું ફલાણી જાતિનો છે તે ઇમ્પોર્ટન્ટ નથી, હું કોનો અંશ છું, કોની સજાતિનો છું, એની માન્યતા, એની માનનતા આપણે એ આપણા ચિત્તમાં રાખવી પડે એમ કે. એટલે અજ્ઞાન કાળ જે આપણને જે વર્તે છે, હું ફલાણી જાતિનો છું, હું આ ધર્મનો છું, આમાં માનું છે, એ અજ્ઞાનતા આપણામાં વર્તે છે. એ છોડીને હું કૈવલ કુળનો અંશ છું. આપણે બધા કોના કુળનો છે? કૈવલ કુળના અંશો છીએ. આપણે બધા ગોત્રેજ બેહાડી દઈએ, એ આપણું કુળ નથી. આપણું લગ્ન કરે ત્યારે ફેંટો ફેંટ ત્યાં જાય, ત્યાં તો તારે જવું જ પડે. મારી માએ મને કીધું દીકરા ત્યાં જવું પડે. એકમાં તું મળી જાય ને તોય નહીં જાઉં મેં. લગ્ન કરવા ગયો ને હું દીકરા આજે ગોત્રેજ દર્શન કરવા માંગ તો મળી જાય તો પણ નહીં જાઉં. એ મારું કુળ નથી, મારું કુળ તો કૈવલ કુળ છે. હું કૈવલ કુળનો અંશ છું. એની માનીનતા આપણામાં, એ અજ્ઞાનતા આપણે કાઢવાની છે. આપણામાં જે અજ્ઞાનતા રહેલી છે એ અજ્ઞાનતા આપણે કાઢવાની છે. એટલે કે છે અજ્ઞાન કાળ જે છે એ વર્તી જ રહેલો છે. પણ હું કોનું કુળનો છે એ તમારે યાદ રાખવાનું, એ પ્રમાણે તમારે વર્તવાનું છે. પણ તે વ્યવહારમાં અલ્પ કાર્ય જેટલી રાખીને આગળ જવા માટે પોતાની ગતિની અંતરમાં ચિંતા રાખવી. હું કોનો કુળનો છું એ ચિંતા તમારે રાખવાની. હું આ ધર્મનો છું, આ ફલાણા માનો છું, આ કુળનો છું કે મારી આ જાતિ છે, એ બધી માનીનતા બધી તમારે છોડી દેવાનું છે. એ બધી અજ્ઞાન જે તમને જે વર્તી રહેલું છે, કહેવાનો મતલબ છે આ એક પ્રકારનું આપણું અજ્ઞાન છે. આપણા દેહમાં જે અજ્ઞાન જે વર્તે છે, આ અજ્ઞાન વર્તી રહેલું છે. એ અજ્ઞાનને તમે નષ્ટ કરીને તમારા સ્વરૂપની અંદર વળગારવાની છે, તેમાં લઈ જવાનું છે. એટલે કહે છે એ ગતિની અંતરમાં ચિંતા રાખવી. પછી તે યજન ભજનના પ્રતાપે જે અજ્ઞાનકાર છે તે પરમ સજ્ઞાન જ્ઞાનવાળો થશે. પછી શું થશે? અજ્ઞાનકાર કેવો થશે? જ્ઞાનની ગતિ એને પ્રાપ્ત થશે. કારણ કે તને એક અંતરમાં સ્થિતિ પ્રાપ્ત થઈ જાય કે હું તો કૈવલ ગુણનો સજાતી છું, એવું તને પ્રીતિ થશે. એટલે તારો અંશ પણ જે તને જે ચિંતા કરતો હતો એ પણ સજાણ થઈ જશે. ઓહો, હું પણ કૈવલનો અંશનો સજાતીનો છું. એટલે પરમ સજ્ઞાન જ્ઞાનવાળો થશે. અને પછી તે ભક્તિ, વૈરાગ અને જ્ઞાનની ગતિ કરવા માનશે. એને ખબર પડી જાય તો હું કૈવલ કુળનો સજાતીનો છું, એટલે તરત જ મને કોની ભક્તિ કરવી જોઈએ? મને એટલી ખબર પડી કે હું કૈવલ કુળનો સજાતી છું, હું એનો અંશ છું, તો મારે ભક્તિ કોની કરવાની? પછી આ તત્વવાળા પદાર્થોની થોડી કરવાની હોય, તત્વવાળા દેહની થોડી કરવાની હોય. આપણે એની તત્વની બાબજી ચોપાઈ લે, પૂંજાવટ તત્વકુ પૂંજાવટ આપ તત્વકુ પૂંજાવટ જગ તત્વ સત્વ મેં સકલ અટક, એવું બાપજી લખ્યું છે કે હું તો સજાતીનો છે, મારા તત્વવાળા દેહને કોઈ મારે પૂજા કરવાની રહેતી. કારણ કે આખું જગત આ તત્વની અંદર જ ફસાઈ ગયેલું છે. પણ આપણે તો તત્વાતીત છે, અંશ કેવો છે? તત્વાતીત છે. એટલે તત્વાતીતની આપણે ઉપાસના કરવાની છે. દયાળુ એમ કહે છે કે અને એ બધું પરમ જ્ઞાનવાળો થશે. અને તે ભક્તિ, વૈરાગ અને જ્ઞાનની ગતિ કરવા માનશે. જેમ ચમક વડે લોહું ચેતન થાય છે, તેમ જ્ઞાન વડે અજ્ઞાનનું અલ્પપણું જે છે તે સજ્ઞાન થશે. જે તારું જે અજ્ઞાનપણું જે હતું એ ચૈતન્ય સ્વરૂપમાં, કેમ પેલો લોખંડનો દાખલો આવ્યો તેમ લોખંડ લોચુમુખને વડે તેની ગતિ તો પેલા લોખંડમાં આવી જાય ને, તેમાં અજ્ઞાન તારામાં વર્તતું હોય, પણ તું જે ચૈતન્ય સ્વરૂપ એની સાથે જો સ્પર્શ કરશે તો પેલું અજ્ઞાનકાર બી કેવું થશે? જાગ્રત થઈ જશે. એમાં અજ્ઞાન પછી રહેવા પણ રહેશે નહીં. એટલે ચમકને વડે લોઢું ચેતન રહે, તેમ જ્ઞાન વડે અજ્ઞાનનું અલ્પપણું જે છે તે સજ્ઞાન થશે. વળી તે સર્વ તત્વભાગ સમેત ઉલટીને સન્મુખ થશે. પછી તેને જોઈ અંગીકાર કરવો એ કેમ કરીને કરવો? વળી અજ્ઞાનકાર જે છે તેને ઠેઠ પહોંચાડવાનો એ કયા પ્રકારે? તે કહું છૂટે હવે સાંભળો. જે અજ્ઞાનકાર છે એમાં કર્તા માલિકનો જે અંશ એની સાથે જોડાય તો એ અજ્ઞાન પણ નષ્ટ થાય છે. એ તે કયા પ્રકારે થાય છે તે કહે છે. એ સાંભળો કે હો એ પ્રભુ, આપનું કરેલું જે આ કૃત, આ જે વિશ્વ જે દેખાય છે ને, એ કર્તા માલિકનું શું છે?
ક્રટ છે. આપનું કરેલું જે આ ક્રટ તે વિભૂતિને હું કંઈ પણ જાણતો, જે તત્વની જે વિભૂતિ જે કરતા માલિક આપણા અઘાતમાં જે પોખેલી છે, બાબુજી કે રૂપ અરૂપી ખેલ કુવેર અકેલે નિદાન. 56 ની અંદર 1956 ની અંદર બાબુજી જ્યારે પ્રગટ થાય છે ત્યારે વાત કરે છે રૂપ અરૂપી ખેલ કુવેર અકેલે નિદાન. આ રૂપવાળું જે જગત છે, અનંત બ્રહ્માંડ જે મેં સર્જેલા છે, અને અરૂપ જે જગત છે એ બંનેનો જાણનાર પરમગુરુ એમ કે છે હું પોતે એકલો છું. રૂપ અરૂપી ખેલ કુવેર અકેલે નિદાન. હું એકલો જ જાણું છું. આ રૂપ અને અરૂપી જે ખેલ છે, દયાળુ કહે છે, એનો જાણનાર હું એક જ છું સાહેબ, બીજા કોઈ જાણતું નથી. એટલે કહે છે જે આપનું કરેલું જે આ ક્રટ તે વિભૂતને કંઈ પણ જાણતો, આ અપાર ક્રટની ગતિ કઈ રીતે તમે કરી છે એ અમોને જણાય તેમ. એટલે કેવું સુંદર વાત કે કોઈને અકળ કળા ને કરે કોઈ જંત, એવી ગતિ પરમ ગુરુની અનંત, કોઈ કળા એની જાણી નહીં શકે. એમ વધવું આ પ્રકારે અજ્ઞાન કાળ તે સદગતિને પહોંચ્યું છે. હે દયાળુ, તમે તો સર્વજ્ઞ છો. મારી અજ્ઞાન કાળને લીધે હું કંઈ નથી જાણી શકતો. મારા ઉપર દયા કરો કે અજ્ઞાન કાળ મટીને જ્ઞાન કાળ મારામાં વર્તે, એવું કંઈક મને બતાવો, એવું કંઈક મારી પર કૃપા કરો. હવે તો સદગતિને પહોંચે એ જ અજ્ઞાન કાળની માનીનતા અખંડ પરમપદ રથ થવાને રાખવી. આ જ તમારે અંતરની અંદર આ રથ રાખવી એ મારા પરમપતિની સાથે પ્રાપ્તિ કરવી છે. મારામાં રહેલું જે અજ્ઞાન છે, અમારી જે ગતિ જે છે, એ ગતિની મને બક્ષિસ કરો. સજાણ જાણ સ્વરૂપે રહેલા છો, મને એક જ ખાલી એક બુંડ, એટલે તારા સોહંગરૂપી દરિયામાંથી મને એક બુંડ મને જો પ્રાપ્ત થાય તો મારું કલ્યાણ થઈ જાય. દયાળુને આવી વિનંતી કરવાની છે આપણે. દયાળુ પેલા નવલે સાગર કે ચીડિયા ચંચ બળી રહે સાગર સમતમ છો. આ સોહંગરૂપી જે સાગર છે ને, પેલું તો સાગર પાણીનો દરિયો છે, આ તો સોહંગરૂપી દરિયો છે, કરુણાથી ભળેલો છે. કરુણા સાગરની કરુણાથી આ દરિયો ભળેલો છે. એ કરુણાનો એક બુંદ મને જો મારા આ સોહંગ સ્વરૂપની અંદર મને મળી જાય તો મારો તો ભવનું બેરો પાર થઈ જાય. એટલે એવી વિનંતી દયાળુને કરવાની છે, એમ કહે છે. હા, આ પ્રકારે અજ્ઞાનકાળ તે સદગતિને પહોંચે છે. એ જ અજ્ઞાનકાળની માનીનતા અખંડ પરમપદ થવાની જે રાખવાની છે. હવે જે રાગસકાળ તે આદિ સકળતાના પરમધામને વિશે સર્વ ભાવના રાખવી. રાગસકાળ તે આદિ સકળતાના પરમધામને વિશે ભાવના રાખવી. આપણી કેવી ભાવના રાખવાની? આમ પરમપતિને પહોંચવાની આપણી ભાવના રાખવાની. પરમગુરુને આ ભાવના જ્યાં સુધી સમર્પિત ન થાય ત્યાં સુધી આ દેહમાં રહેલા જે 72 તત્વો છે, એ 72 તત્વની અજ્ઞાન કદી પણ જતું. જ્યાં સુધી આ 72 તત્વનું અજ્ઞાન જશે પછી જ આ કર્તા માલિકનો જે સોહંગ પ્રદેશ છે, એ પ્રહોંગ પ્રદેશમાં આપણું એક ડગલું તે દિવસે મંડાશે. ત્યાં લગી નહીં. ગઈકાલે વાત કરી પેલા દ્રષ્ટાની પેલો કે 20 વર્ષની છે ને પેલો કે 4 વર્ષનો ને હું કે 2 વર્ષનો ને તો દોસ્તો કે મેં તો જન્મ્યો જ નથી. એટલે જે ભક્તિ માર્ગની અંદર જે ડગલું મૂક્યું તે દિવસે તમારું એનું આયુષ્ય ગણાય. એટલે કહે છે સકળતાના પરમધામને વિશે તમારી ભાવના રાખવી. તમારે પરમપદને પહોંચવા માટે તમે સકળતાના ધામને પહોંચવાની ભાવના રાખવી. પ્રથમ તો ઉપાસના તે સત્સંગને વિશે પ્રીતિ અચળ જોઈએ. પાછી રાગ ભાવના જો રાખવી હોય તો શું છે કે ઉપાસના કરવાની હોય, સત્સંગના વિષયની પ્રીતિ રાખવી જોઈએ. અને એ પછી તે નિજ પતિના દર્શન થતા સુધી સંત સંગાટે અક્ષય ઉપાસના રાખવી. આ પરમગુરુની જે ઉપાસના છે એ નિજ પતિના દર્શન થાય ત્યાં સુધી એની સાથે અખંડ અક્ષય ઉપાસના રાખવી. જ્યાં સુધી પરમગુરુની દર્શન ન થાય ત્યાં સુધી એ ઉપાસના સતત ઉપાસના. એટલે આપણે આ બોલીએ તે ઉપાસના નથી થાય વાત કરતા. જે અચરજભાઈએ જે ઉપાસના 3 મહિના સુધી એના સોંગ સ્વરૂપની અંદર એના સ્વરૂપને એકાકાર કરેલો એ ઉપાસનાની વાત છે. અહીંયા આ ઉપાસનાનો પ્રાથમિક પગથિયાં છે. આપણા અંશનો એક ખોરાક છે શું, પણ એ ઉપાસના 3 મહિના સુધી અચરજભાઈએ એના સોહંગ સ્વરૂપના દર્શન કરેલા અને કીધું કે માગ એ અચરજ તારે શું જોઈએ છે, તમે સામે આવીને
દયાળુ કહે છે મને કંઈ જોઈતું નથી, તમે મળ્યા પછી મારે શું જોઈએ? આમ અનંત બ્રહ્માંડનો પતિ જ્યારે મને મળે તો મારે કોની હાથે હાથ ફેલાવવાનો હોય? મારે કંઈ જોઈતું નથી એમ કે મારા અંતરહૃદયમાં તમે વસીને અચરટ ગ્રંથની રચના કરો એ જ મારા માટે પૂરતું છે, મારે બીજું કંઈ જોઈતું નથી. એટલે કહે છે નિજ પતિના દર્શન થતા સુધી સંત એટલે પરમ ગુરુ સંગાતે અક્ષય ઉપાસના રાખવી. એથી કરીને સર્વ જીવો પડટવે તે જીવોનું હિત જાણી અનુરાગપૂર્વક નિજ ગમ લક્ષરૂપ કૃપાદાન આપશે. એ પ્રમાણે તમે પરમ ગુરુ તમને શું આપશે? કૃપાનું દાન આપશે. જેમ જેમ મેઘ વૃષ્ટિ કરે તેથી કરીને બીજના અંકુરો પત્ર ફળ ફૂલ આદિ ઉદય પામે છે, તે પ્રકારે સંતજને અખિલ જીવ પણ દયા રાખી. જેમ વરસાદની વૃષ્ટિ પડે અને ફળ ફૂલ ખુલી નીકળે, એ કૃપા કોની? વરસાદની, મેઘરાજાની. એ જ્યાં સુધી ન પડે સુધી ફળ ફૂલ કંઈ આવે નહીં. એટલે સંત દશાના પુરુષો બી આ પ્રમાણે કોઈ ગરીબ માણસ આપણે માણસ આવ્યો હોય તેને દાન દક્ષિણા કરું, પાત્ર જઈને દાન દક્ષિણા કરું. પછી કોઈ લથડતો માણસ આવ્યો બાપજી મને આપજો એમ તો તેલને કહેજો માફ કરજો તો આગળ જાય ભાઈ. પણ કૃપા પાત્ર જોઈને એને દાન કરવું એટલે કે અખિલ જીવ પણ દયા કરવી. હવે દ્વેષકાર, એકબીજા ઉપર દ્વેષ વર્તે ને આપણે શરીરમાં દ્વેષકાર છે એટલા માટે આપણી પણ એકબીજા પર દ્વેષકાર છે. આપણે ભણતા હોય અને મારા બાજુવાળો બહુ હોશિયાર હોય તો મને એની બાજુમાં દ્વેષ ઉપજે, હવે મારા કરતાં બહુ આગળ નીકળી ગયા, એને પછી પાડવા માટે મેં ગમે એટલા પ્રયત્ન કરું. પણ એવું ન કરવાનું. દયાળુ એમ કે એ ના કહે છે દ્વેષ છે ખરો તો શરીરમાં એ ઉપયોગી છે, તો એ જ્યારે વર્તે છે ત્યારે તરત એને ક્ષમા માગી લેવાની કે બસ મારે હવે આગળ જવું નથી. અને એની પણ દયા પ્રેમ ભાવ વર્તો. એ જ મારો સજાતી અંશ છે, મારો ભાઈ છે, અને એ રીતે એની સાથે વર્તાવ કરો, એને વેરભાવ રાખો ને. દેશ કાળ તે સકલ તત્વોના દેશ માહોમાં હે એકમેક સાથે વેરભાવ છે. તે સમય વર્તીને આદિથી અંત સુધી જો એ જે દ્વેષકાળ જે વર્તે છે એ દ્વેષકાળને વર્તવા દેવું નહીં. અને પછી તે દેશને પોતાની ભાવનામાં વૈરાગ વર્તે એમ સંકલ્પને વિશે વાપરો. પછી તો વૈરાગ કેમ મારામાં આવી ગયો અને કોઈ જાતનો રાગ ને દ્વેષ ને ઈર્ષા ને દેખાય? વૈરાગી પુરુષને આવું હોતું જ નથી, કારણ કે એને બધા જ આ ઢોંઢ બધા એને નિષેધ કરી નાખેલા. એના તપશ્ચર્યાની અંદર રાગ ને દ્વેષ ને ઈર્ષા ને અદેખાય એ બધું જ બાળીને ભસ્મ કરી નાખેલું છે. એટલે એ રીતે વર્તવું આપણે. માટે આડે આવનાર ઉપર દ્વેષ થાય છે, કારણ કે આપણી ભાવના જે વિષયાદી પદાર્થોમાં હોય છે તે કોઈ અવરોધનાર મળે છે ત્યારે તેના ઉપર દ્વેષ ઉપજે છે. તેવી રીતે પરમપદની પ્રાપ્તિમાં વિષયાદી પદાર્થ આવે છે, તેથી તે પદાર્થ ઉપર દ્વેષ ઉત્પન્ન થાય એ રીતે વાપરવી. એટલે કોઈ જગ્યાએ આપણે આ દ્વેષકાર આપણી સાથે ઉપજી આવે તો તે રીતે વર્તવું આપણે, એની પર દ્વેષ કે અદેખાઈ કાઢવી નહીં, એને વૈરાગમાં સ્થિર થવું. વૈરાગ એટલે રાગ ને દ્વેષ ને ઈર્ષા ને અદેખાઈ એ બધા જે તત્વો છે એ બધા નિર્મૂળ કરી દેવા. એના માટે કોઈ જાતની પ્રીતિ પણ નહીં ધરણ કરવી એમ કે આપણને એનો ઉદ્ભવ થાય એમ. અને અંતરમાં કોઈ પદાર્થ કેવા અલ્પ જીવની આશા કરવી નહીં. દ્વેષ થવાનું કારણ આશા ભંગ છે. અને આ દ્વેષને પોતાની સચેતન સજાણ વૃત્તિ વડે અનાદિ પુરુષને ત્યાં પહોંચાડવો. આ દ્વેષને ક્યાં પહોંચાડવો? પરમગુરુની સાથે પહોંચાડવો. એ દયાળુ, તારા અનંત કાળથી હું તો છૂટો પડેલો છું, તમે મને ક્યારે તમારા શરણમાં લેશો? એવો એક દ્વેષ ભાવ આપણે ઉત્પન્ન પરમગુરુને એની સાથે સરખાવવાનો છે કે હે દયાળુ, અનંત યુગો વહી ગયા પણ હજુ સુધી મારું આ ભાવનું બંધન કોઈ દૂર કરી શક્યું. મારા તો સદભાગ્ય કે છે તમે મને મળ્યા, પરમગુરુ મને મળ્યા. હવે મને એક જ આશા છે કે મારું આ જે દ્વેષ કાળ જે લોકો પ્રત્યેની જે દ્વેષ ભાવના છે એ સમાપ્ત કરીને તારા અંતર સ્વરૂપમાં મને સદાને માટે રાખો, એ જ મારી પ્રીતિથી આશા છે એમ કે. એટલે કહે છે આ દ્વેષને પોતાની સચેતન સજાણ વૃત્તિ વડે અનાદિ પુરુષને ત્યાં પહોંચાડવો. નહીતર તો દ્વેષ ઘાતક હોય
આપણને માણક થાય છે. એટલા જ માટે જે દ્વેષને અનેક જન્મથી વાપરતા આવેલા છે તે દ્વેષનો અંગીકાર કરવો નહીં. કારણ કે જ્યારથી જન્મ ત્યારથી દ્વેષ તો સાથે જ છે ને. કોઈને કારણે દ્વેષ ઉત્પન્ન થયા જ કરે. તો આપણે ભણતા હોય ને કોઈ આપણાથી આગળ નીકળી જતો હોય તોય દ્વેષકાર થાય. આપણા કરતાં વધારે પૈસા થઈ ગયા તોય દ્વેષકાર થાય. મારી નોકરી લાગી ગઈ ને પેલાની નથી નોકરી લાગી તો પેલાને મારા પર દ્વેષ થાય. એટલે દ્વેષકાર ચાલ્યા જ કરે એનો કોઈ નિચોડ આવતો નથી. એટલે કહે છે કે જન્મથી વધારતા આવેલા છે આપણે. આ દ્વેષકાર કેવો છે? દ્વેષને જન્મથી જ વધારતા આવેલા છે અને તે દ્વેષનો અંગીકાર કરવો નહીં. અને હવે જે 10મો જે વૃદ્ધિ અંધકાર જે છે એ વૃદ્ધિ અંધકાર છે કહે છે કે જે ગાતમાં જે તત્વોની ક્રિયા ભળેલી છે, આ તત્વોની ક્રિયા જે ભળેલી છે ને બધી, એના સંયમ અને સંજોગો પ્રમાણે એ વળત્યા જ જાય. માણસનો જન્મ થાય ત્યાં સુધી મૃત્યુ સુધી એ અનંત તત્વો જે અંદર જે અલંકારો જે ભળેલા છે તે પ્રમાણે એની ક્રિયા કરતો જ જાય. એ ક્યારે વર્તે છે, કેમ વર્તે છે, કેવી રીતે વર્તે એ પણ આપણને ખબર પડતી નથી. એટલે કહે છે કે વૃદ્ધિ અંધકાર તે જે ઘાતમાં જે તત્વ ભાગની ક્રિયા ભરી છે તે ઘાતને તે તત્વના માપ પ્રમાણે વૃદ્ધિ પમાડીને તેનો અંત આણે છે. વૃદ્ધિ અંધકાર. માણસ જ્યારે જન્મે તે 20 વર્ષનું થાય ત્યાં સુધી જે આજે જે બધા આપણા ઇન્દ્રિયો જે છે ને બધી, નાનો બાળક હોય ત્યારે કાન નાનો હોય ને, પણ જેમ જેમ મોટો થતો જાય તેમ એના અવયવ પણ મોટા થાય. પણ જ્યારે 20 વર્ષનું થઈ જાય ને ત્યારે બધા જ અવયવ એના પ્રમાણે સ્થગિત થઈ જાય. એ વૃદ્ધિ અંતકાળનું કામ કરે છે. એટલે કહે છે પ્રમાણે વૃદ્ધિ પ્રમાણે તેનો અંત આણે છે. જે ઉલટ ક્રિયા કહી છે તે વિક્રિયાને અંશ સ્વ ઈચ્છાએ સંકલ્પે એકાએકી નિજ માપ પ્રમાણે સજાણ વૃત્તિ સુધી એને પહોંચાડે છે. જેથી આમ જે તત્વના ભાગના નિરાળા ધર્મ વર્તે છે તેના માપનો પણ આ સજાણ વૃત્તિના ઘરમાં અંત આવી રહે છે. પછી છેલ્લે વારે અંશનો હેતુ વિરહ ભાવે દિવ્ય પદ સુધી વધે. હવે અહીં સુધી વધીને તત્વ વિભાગ પ્રવૃત્તિ ભાવનો અંશનો હેતુ કરસ કરીને નીચ કરતા કૈવલના સનાતન પદ સુધી તમને પહોંચાડશે. હવે આ ઉપરાંત તત્વ ભાગને વૃદ્ધિ થવાનું બીજું રહેતું નથી. આ જ ઠેકાણે સર્વ તત્વ ભાગની ક્રિયાનો અંત આવે છે. આ પ્રકારે વૃદ્ધિ અંતકાળના ભાવની પ્રીતિથી સંત સજ્જને પણ દેખાડી છે. આ પ્રકારે તમો ગુણના 10 કાળનું વર્તન અહીંયા આપણે પૂરું કરીએ છીએ. હવે રહી છે અચંડગઢની 10 ભાવના. કોઈ અર્થ સમય મળશે તો એનું વાતો કરીશું. પણ આજે મારે એક થોડી 5 મિનિટ સુધી મારે એ વાત કરવી છે. આપણે માનીએ તો ખરા કાયમ પંથમાં, જ્ઞાન સંપ્રદાયમાં માનીએ. કરુણાસાગર ભગવાને કીધું મેં નામનું કોઈ આરોપણ કરેલું, નામ તેનો નાશ છે. મારા સંપ્રદાયનું નામ મેં નામથી આધારિત ચાલેલું નથી. એ કરુણાસાગર સંપ્રદાય કે કુબેર સંપ્રદાય કે પરમગુરુ સંપ્રદાય છે એવું જ્ઞાન મેં નામથી સંપ્રદાય મારો ચલાવ્યો નથી. કારણ કે નામ છે ત્યાં સુધી બધું જ નાશવાનું છે. કીરી મોકળો મળી જાય તો ચંદ્ર અષ્ટિ પર એક દાળ મળી જવાની છે. એટલે મારો જે સંપ્રદાય છે મેં નામ આધારિત ચલાવ્યો. પરમ ગુરુ એમ કહે છે કે જ્યારે મને એક અમસ્તો મારા મહાદ શૂન્યની અંદર હું અદ્વૈત રૂપે મેં જ્યારે એકાંકી રીતે બેઠેલો હતો ત્યારે જે મૂળ જે હાર્ડની જે મેં તમને વાત કરું છે જરા થોડું સાંભળજો જરાક. એ ભવિષ્યમાં કોઈ કહેશે પણ નહીં ને કોઈ કંઈક આવે પણ નહીં, મને એવું લાગે. એટલે
આમાં એકાંકી સ્વરૂપમાં હું જ્યારે ચૈતન્ય સ્વરૂપમાં મહદ સજાણ જાણું રૂપમાં હું જ્યારે બેઠેલો ત્યારે મને એકવાર સ્ફુરણા ઉપજી. એમ એ સ્ફુરણાનું બીજું નામ છે ઉપજણ. કરતા માલિકને એના અંતર સ્વરૂપમાં સ્ફુરણા ઉપજી અને એ સ્ફુરણાનું બીજું નામ છે ઉપજણ. જે આ વાટ છે ને હંસટાળ લેવાના 25મા અંગની અંદર બહુ સુંદર રીતે વાત કરી છે. મૂળ મુદ્દો જે છે આપણો સંપ્રદાયનો છે, અત્યાર સુધી 99% લોકો નથી જાણતો. આમ ચેલેન્જ સાથે કહું, આપણા સંપ્રદાયનો આ જે મુદ્દો છે, આ સંપ્રદાય 80% તો કોઈ જાણતું જ નથી. હું તને કહું, જે મૂળ હાર્ડ છે, મૂળ મુદ્દો છે, એ ચોપાઈમાં એમ કહે છે દયાળુ કે સાંઈ શ્વે રહે સદા, ડગમગે નહીં કદા, સંત તેનું રડા કહું દ્રષ્ટાંત. દયાળુ એમ કે છે, જેમ કો જન નિંદ્રાવશમાં પચ્યો, જઈ રચ્યો શેન સમે એકાંત. એમ કે જે સાંઈનું જે નામ આપ્યું બાપજીએ, એ અનંત બ્રહ્માંડના જે અધિપતિ, તેને સાંઈ તરીકે બાપજી અહીંયા પ્રતિપાદ કરેલું છે. સાંઈ શ્રી રહે સદા, સાંઈ શ્રી રહે સદા, ડગમગે નહીં. એના સ્વરૂપમાં કદાચ એ ડગમગ તો થતો જ નથી. એના સ્થિતિમાં, એના સજાણ જાણ સ્વરૂપમાં મહદ શૂન્યના શિખરની અંદર એક અભિરામ રૂપે રહેલા છે. એમ સંત તેનું રડા કહું દ્રષ્ટાંત. એટલે કૈવલનું જે હૃદય જે છે, જો મૂળ મુદ્દાની જે વાત છે, કૈવલનું જે હૃદય જે છે, જેમ આપણું જે હૃદય છે, એમ કૈવલનું એક હૃદય જે છે એને જ સંત કીધા. સંત તેનું રડા કહું દ્રષ્ટાંત. બાપજી શું કહે છે? સંત તેનું જ રડા, કરતા માલિકનું જે હૃદય જે છે એ જ સંત છે, એ જ પરમ ગુરુ છે, એ જ ઉપજણ છે. આ મુદ્દો સંપ્રદાયની અંદર લગભગ કોઈને નહીં ખબર. હું એમ કહું, આ મુદ્દાજીની વાતો જે છે દયાળુ એ લખેલી છે. આ મને પણ મારા ગુરુ સરજીદાસ બાપજી સર મેં કેટલા વર્ષો સુધી તીચાયેલો છે, અને એનું જે મને જ્ઞાન છે એ તે આજે હું તમને જરા કહું છું. એટલે કહે છે સંત તેનું જ હૃદય છે. કરતા માલિકનું જે હૃદય જે છે એ જ પરમ ગુરુનું સ્વરૂપ છે, એ જ સંત છે, એ જ ઉપજણ છે. એ ઉપજણ જો ન ઉપજી હોત ને તો કૈવલ કંઈ નહીં કરી શકે સાહેબ. કૈવલમાં ઉપજણ સિવાય જો ન ઉપજી હોય તો કૈવલ એમ જ હંમેશા જ બેહેલા હોત ને. પણ એને જે સ્ફુરણ થયો હો, મને શું થયું, એ ઉપજણને પછી એણે પોતાના ચૈતન્ય સ્વરૂપથી, પોતાના દિવ્ય નેત્રથી એને જોઈ. કોને? ઉપજણને જોઈ, એટલે પરમ ગુરુને જોયા. હું જો ને બીજી બાજુ, અને જે રીતે પરમ ગુરુનું ત્યાં સ્થાપન થયું એ રીતે કરતા માલિકે કહો મેં કેમ બેસી રહ્યો, કંઈ રમણીય ખેલ કર્યો હોય તો એવી જે દ્રષ્ટિ પેલા ઉપજણની પણ ફેંકી, તેમાંથી 3 જે ચૈતન્ય તત્વો ઉત્પન્ન થયા છે. વિકાસ મહાતત્વ, અવિકાસમાં પ્રકાશ બ્રહ્મવૃત્તિ ઉત્પન્ન થઈ. પછી પહેલા તો એ પ્રકાશ બ્રહ્મવૃત્તિમાંથી પછી 3 ચક્ષ તત્વો ઉત્પન્ન થયા. અનંગને, વર્ગના, અરે વિકાસને, અવિકાસને, કુંભસ્થ. આટલું બધું ઉત્પન્ન કર્યું એ પરમ ગુરુને ઉપજણથી થયેલું છે. કરતા માલિકથી ઉપજણ થયેલું. આમાં નીચે પાછી દ્રષ્ટાંત આવે છે 25મા અંગની અંદર, અંષ્ટાલય ગ્રંથના 25મા અંગની અંદર દ્રષ્ટાંત આપે કે જેમ એક નિંદ્રાધીન પુરુષ 4 દિવાલની અંદર સૂઈ રહેલો હોય અને એને જે સપનું આવે છે, એ સ્વપ્નમાં જે ખેલ કરે છે એ પેલો સૂટેલો માણસ કરતો નથી. કરે 4 દિવાલમાં સૂતેલો માણસ કરે, પણ એમાંથી જે સ્વપ્નવત જે પુરુષ ઊભો થાય છે, સ્વરૂપની એની પ્રાપ્તિ એ થાય છે. એ સ્વરૂપની જ્યારે બીજી ઉપસ્થિતિ થાય છે ત્યારે જગતનો ખેલ કરે છે. જેમ કોઈ વિદ્યાર્થીઓ અને કોલેજ જતો હોય અને સ્વપ્ન હોય તો બધા કોલેજની અંદર કેટલા બધા છોકરાઓ હોય મોજ મસ્તી કરીને આવે ને, પણ જ્યારે સૂઈ જાય ત્યારે કંઈ કશું હોતું નથી. એમ આ કરતા માલિકનું એક સપનું પરમગુરુ દ્વારા ઉપસ્થિત થયેલું છે, અને પરમગુરુએ જ આ જગતની રચના કરેલી છે. એમ આ સિદ્ધાંત આટલે એવું કહે છે. 25મો એમ કહે છે કે આ સિદ્ધાંત જગતની રચના આ કરતા માલિકે નથી કરી, પણ પરમગુરુએ કરેલી સાહેબ. પણ આપણા દુઃખની વાત છે કે એને નીચે ઉતારી દીધો આપણે હોય એને. શું છે? આમ કૈવલ વેચતા કે આડું દુનિયા કહટ ભક્તોડ સાધુ. હવે તો સાધુથી નીચે ઉતારી દીધો સાહેબ. તમે વિચાર તો કરો. હે
સાધુ તો બાપજી કહે છે કે 14 કરોડ મનુષ્ય જ્યારે ભેગા કરે ને ત્યારે વેદની ગતિને એક પ્રાપ્ત કરનારો એક માણસ નીકળે આપણે એમ કહી. આ સાધુની વ્યાખ્યા બાપજી આપી છે. એવા 60 કરોડ વેદની ગતિને જાણનારો માણસ ભેગા થાય, 60 કરોડ ભેગા થાય, વેદની ગતિને જાણનારો ભેગો થાય ત્યારે એક સાધુ નીકળે એમ કે, એક સાધુ નીકળે. અને એવા 60 કરોડ સાધુ ભેગા થયા ત્યારે એક ભગત નીકળે છે. આપણે તો ભગતિએ નીચે ઉતારી લીધા એને. દુનિયા કહે તો ભક્તર સાધુ, મને તો ભક્તિથી નીચે ઉતારી દીધા છે, મને તો એવું કે છે. હવે કાં એ લોકોની સદગડી થાય મને વિચાર તો કરો તમે. આવું કેનાની સદગાડી કરી થવાની નથી. હું ગેરંટી આપું, મને કોઈ પૂછીને આવે કહી ને તો હું ચોખ્ખો જવાબ આપી દે. ગ્રંથોના ન્યાયના આધારે આપણે કહી શકીએ છીએ. આપણે કંઈ એમને કહેતા નથી. એ છાતી તેટલી રાખીએ અમે, કહેવાની છાતી બી રાખીએ છીએ. ગ્રંથોનો અભ્યાસ છે એટલો બધો. એટલે આ જે મુદ્દો છે બાપજીનો જે છે એ કદી આપણે નીચે ઉતારો. આપણા ગુરુ તો અનંત બ્રહ્માંડનો અધિપતિ છે સાહેબ, અનંત બ્રહ્માંડનો અધિપતિ. એ આપણા ગુરુ અને એને આપણે અનુસરો છીએ સાહેબ. એટલે આટલો આજે મારો જે વિષય તમને આજે પૂરું કરીએ છીએ. 10 વાગી ગયા છે અને હવે મારો તો વિચાર છે કે કાલે આપણા શું કે પેલા કૈવલ્ય ધૂનની કાલે શરૂઆત થશે. તેનું ઉદ્ઘાટન કરવા માટે આપ સૌ બધા 8:30 વાગે પધારજો. કારણ કે આપણે એટલો તો લક્ષ્ય લીધો છે કે અંત સ્વરૂપમાં આપણે મહિનાથી એની પ્રીતિ આપણી સાથે જોડાયેલી છે. તો કાલે બધા 8:30 વાગે ઉપસ્થિત રહેજો અને ધૂનની આપણે શરૂઆત કરીશું. ત્યાં સુધી આજનું આ વાતને વિરામ આપીએ છીએ. સત્કૈવલ્ય સાહેબ સંત કરુણા સાગર ભગવાન, आद्य सकृत स्वराज कमलेश कैवल्य करता की, कृष्ण स्वामी महाराज की, श्रीमंत करुणा सागर भगवान की, नरवेद सागर महाराज की, महंत तपस्वी रघुराम महाराज की, परमहंस सुखानंद जी महाराज की, श्री विष्णुदास जी महाराज की, शांतिदास जी महाराज की, शीतलदास जी महाराज की, अविचलदास जी महाराज की, सर्व संतन की, सर्व देवन की, कैवल्य धाम की, गुड़गाड़ी सारसापुरी की, कायम पंथ की, ज्ञान संप्रदाय की, भाल तिलक की, पंचम प्रथम वेद की, जगास्थान की, ग्रंथ वांचन पूर्णावधि समय का